નમો લોય શ્રોત્રિકાળવર્તી અહંતાણમ નમો લોય શ્રોત્રિકાળવર્તી સિદ્ધાણમ નમો લોય શ્રોત્રિકાળવર્તી આર્યાણમ નમો લોય શ્રોત્રિકાળવર્તી વિજ્ઞાનમ નમો લોય શ્રોત્રિકાળવર્તી શવશામ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મંગલમ કુંકુંદાર્યો જયંતી સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસક નમઃ સવય સારાય સ્વાનુભૂત્ય ચકાસ્ત ચિત સ્વભાવાય ભાવાય સર્વધર્માંતરચ્છે એગો મે શશદોપાજ્ઞાન દર્શન શેષા મેં બહિરા ભાવા સર્વેશે લક્ષણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મૃતિ ભાવી છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાય ભણે તે જીવ જાણે આત્મને તસુ મોક્ષ પામે કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક નાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત દેતો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ઓમ શ્રી નમઃ શ્રીદેવ્ય નમઃ શ્રીદેવ્ય નમઃ શ્રીદેવ્ય. દરવાજો છે ને બંધ કરી દઉં, અવાજ બહુ આવશે ને. આ તો બંધ જ છે. બપોરનો ટાઈમ એવો છે કે સંખ્યા ઓછી થાય, કારણ કે બધા વ્યવસાયવાળા હોય, ઘણાને બીજા કામ હોય. એટલે આપણે આમ તો સવારે જ રાખીએ છીએ, પણ આ તો તમે જવાના છો અને કાલ પ્રોગ્રામ છે એટલે આપણે આજે હવે મને એમ લાગે છે કે આપણો જે વિષય ચાલે છે કળશ ટીકામાં, તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો ચાલે છે. આપણો જે વિષય ચાલે છે દ્રવ્ય પર્યાયનું સ્પષ્ટીકરણ. દ્રવ્ય એટલે શું, ગુણ એટલે શું, એનો અંશ એટલે શું, એના પરિણમનરૂપ પર્યાય એટલે શું, પર્યાયનો ઉત્પાદ એટલે શું, પર્યાયનો વ્યય એટલે શું, એ બધો વિષય ચાલે છે. એમાં આપણે ગયા રવિવારે જે વિષય ચાલેલો કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે કે નથી આવતી, આવે છે તો અંદરથી શું આવે છે, પ્રગટ થાય છે તો એનું પરિણમન શું છે, વ્યય થાય છે તો શું છે, અંશ અંદરથી આવે છે, અંશ આવે છે એ પરિણમન કોઈ પ્રકારનું લઈને નથી આવતો, અને પરિણમન થાય છે એ સ્વતંત્ર છે, કારણ કે પરિણમન ક્ષણિક ઉપાદાનથી એના ષટકારકની યોગ્યતાથી એની જન્મ ક્ષણે થવા યોગ્ય થતું હોય છે. એ બધું પરિણમન નિરપેક્ષ છે. એને કોઈ પણ જાતની ગુણની કે દ્રવ્યની અપેક્ષા નથી કે પરની કોઈ સાપેક્ષતા નથી. પોતાના દ્રવ્ય ગુણની અપેક્ષા પણ નથી અને પરની કોઈ સાપેક્ષતા પણ લાગુ પડતી નથી. એવી પર્યાયનું સ્વતંત્ર પરિણમન હોય છે. આ બધા વિષયો છે, એમાં મુખ્યત્વે આખું જૈન દર્શન સમજવા માટેના 4 થી 5 પોઈન્ટ છે. એ 4 થી 5 પોઈન્ટ જૈન દર્શનના જો આપણા જ્ઞાનમાં વ્યવસ્થિત ખ્યાલમાં આવી જાય તો આપણી જે બધી ચર્ચા ચાલે છે ને એનો નિચોડ એને પકડાઈ જાય કે ખરેખર આમાં આપણે ક્યારેક શ્રદ્ધાના વિષયથી વાત ચાલતી હોય, ક્યારેક જ્ઞાનના વિષયથી ચાલતી હોય વાત, ક્યારેક પ્રમાણ જ્ઞાનથી વાત ચાલતી હોય. તો એમાં યથાર્થ સમજણ બધા વિષયની જેના જ્ઞાનમાં ચોખવટ હોય એને ખબર પડી જાય કે અત્યારે કયો વિષય કેવી રીતે ક્યાંથી કહેવામાં આવે છે અને અત્યારે કયો વિષય કેવી રીતે ચાલે છે. કોઈ વાર
ઉપાદેયભૂત તત્વની મુખ્યતાથી કથન આવતા હોય, કોઈ વાર જાણવાની મુખ્યતાથી કથન આવે, કોઈ વાર કોઈ પણ પ્રકારની જે ચર્ચા ગુરુદેવમાં આવી હોય તો એ જ માત્ર અંશને સિદ્ધ કરવા માટેની ચર્ચા ચાલતી હોય. એટલે જે વિષય જ્યાંથી જે અપેક્ષાએ જે રીતે કહેવામાં આવતા હોય એ રીતે જો એના જ્ઞાનમાં ચોખવટથી બેસી જાય તો પછી જ્ઞાન માટે રસ્તો એક દ્રવ્ય તરફ જવાનો જ રહીએ. શ્રદ્ધા માટે પણ એક રસ્તો દ્રવ્યમાં અહમ કરવાનો જ રહીએ. માટે જે 4-5 પોઈન્ટ છે આપણે હમણાં સોનગઢમાં લીધેલા, એ 4-5 પોઈન્ટ આપણે જરા લઈ લઈ તો સ્પષ્ટીકરણ વિશેષ પ્રકારે સારી રીતે થઈ જાય. અને ઘણા લોકોને પ્રશ્ન પણ હોય કે ભાઈ આ કેવી રીતે દ્રવ્ય પર્યાય, કેવી રીતે પર્યાય ઘડીક કે અંદરથી નથી આવતી, ઘડીક કે અંદરથી આવે છે, ઘડીક કે અંદરથી આવે એ વ્યવહાર છે, તો આમાં શું, આમાં કેવી રીતે વિચાર કરવો? તો પહેલામાં પહેલી વાત એ છે કે આખું જે દ્રવ્યની ધ્રુવ સત્તા છે એ ધ્રુવ સત્તા, આખી ધ્રુવ સત્તા, એ ધ્રુવ એટલે ત્રિકાળી દ્રવ્ય કે જે ખરેખર વાસ્તવિક અનાદિ અનંત પોતાનું અસ્તિત્વ છે. ક્યારેય એ ઉત્પન્ન નથી થતું, ક્યારેય એનો વ્યય નથી થતો, કે ક્યારેય એનો નાશ નથી થતો. એવું જે પોતાનું ચૈતન્યમયપણું છે, પોતાનું શાશ્વત ધ્રુવપણું છે, પોતાનો અખંડ જ્ઞાયક ભાવ છે, એ અનાદિ અનંત છે, એ નિત્યપણે રહેલો છે પોતામાં અવસ્થિત. એવો જે જ્ઞાયક ભાવ છે એની જે સત્તા છે, જ્ઞાયક ભાવની સત્તા, એ જ્ઞાયક ભાવની સત્તા આખી સામાન્ય વિશેષાત્મક છે. જ્ઞાયક ભાવની સત્તા સામાન્ય વિશેષાત્મક છે. ધ્રુવની સત્તા સામાન્ય વિશેષાત્મક છે. અખંડની સત્તા સામાન્ય વિશેષાત્મક છે. એ સામાન્ય વિશેષાત્મક સત્તા કહેતા, સામાન્ય એટલે ત્રિકાળી દ્રવ્ય ગુણ, એને સામાન્ય કહેવાય, એટલે કે એને ધ્રુવ સામાન્ય કહેવાય. અને એની વિશેષ સત્તા એટલે એની જેટલી કારણસૂત પર્યાયો છે અને એમાં રહેલા ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ છે, એને ધ્રુવ વિશેષ કહેવામાં આવે છે. ધ્રુવ સામાન્ય એટલે કે દ્રવ્ય ગુણ, અને ધ્રુવ વિશેષ એટલે ત્રિકાળ જ્ઞાન દર્શન ઉપયોગના સહિતની અનંત ગુણની અનંત કારણસૂત પર્યાય. એ બે ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ, એ બે થઈને આખી એક અખંડ ધ્રુવ સત્તા છે. એ અખંડ ધ્રુવ સત્તા છે એ દ્રષ્ટિનો વિષય છે, એક નાયક ભાવ છે, એ અહમ કરવા લાયક પદાર્થ છે, એ વસ્તુનું શાશ્વત અસ્તિત્વ છે. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એ બે થઈ અને એક આખી ધ્રુવ સત્તા, અખંડ સત્તા છે, એ વસ્તુનું અસ્તિત્વ છે. આપણે આ વાત ગયા રવિવારે આવી ગઈ હોય, પહેલાં કંઈ મને ખબર નથી. આપણે સળંગ 4-5 બોલ લેવાના છે, એમાં આખું સ્વરૂપ આપણે ધ્રુવથી માંડી અને ઠેઠ સુધીનું કેવું છે એની ચર્ચા આપણે કરીએ છીએ. એટલે પહેલામાં પહેલી એક સત્તા છે ત્રિકાળી દ્રવ્યની સત્તા. એ ત્રિકાળી દ્રવ્યની સત્તા ધ્રુવ છે. ધ્રુવ સામાન્ય અનંત ગુણાત્મક અભેદ વસ્તુ છે, અને ધ્રુવ વિશેષ છે. એ ધ્રુવ વિશેષ એની ત્રિકાળ જ્ઞાન દર્શન ઉપયોગ સહિતની અનંત ગુણની અનંત કારણસૂત પર્યાયો છે. એ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એ બે થઈને આખી એક અખંડ ચૈતન્યમય ધ્રુવ સત્તા છે. એ ધ્રુવ છે એ ત્રિકાળી જ્ઞાયક ભાવ છે, ઉપાદેયભૂત વસ્તુ છે, અપરિણામી તત્વ છે. એ ધ્રુવ સત્તામાં ધ્રુવ વિશેષ છે, ધ્રુવ સામાન્ય છે, અને એક ધ્રુવ વિશેષ છે. એમાં ધ્રુવ વિશેષ છે એમાં જાણવું દેખવું દરેક જીવને અત્યારે વિશેષમાં વર્તી રહ્યું છે.
જ્યાં જ્યાં વિશેષ હોય, જ્યાં જ્યાં વિશેષ હોય ત્યાં ત્યાં જાણવું દેખવું હોય, અને જ્યાં જ્યાં સામાન્ય હોય તે જાણનાર દેખનાર હોય. જ્યાં જ્યાં વિશેષ હોય એમાં જાણવું દેખવું હોય, જાણવું દેખવું વર્તતું હોય, અને જ્યાં જ્યાં સામાન્ય હોય એ સામાન્ય પોતે જાણનાર હોય. એ જાણનાર હોય એ ક્યાંક ને ક્યાંક જણાતો હોય, અને જાણવું દેખવું હોય એ કોઈને કોઈને જાણતું હોય. વિશેષ ક્યારેય જાણ્યા વગરનું રહે નહીં, અને સામાન્ય ક્યારેય જણાયા વગરનો રહે નહીં. એવી આ અખંડ સત્તામાં પણ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ જે છે એમાં ધ્રુવ સામાન્ય છે એ જણાયા કરે છે, અને ધ્રુવ વિશેષ છે એ જાણ્યા કરે છે. જાણવું દેખવું અનાદિ અનંત છે, જાણનાર અનાદિ અનંત છે. તો આ જે ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ જે અખંડ જ્ઞાયકની સત્તા છે એમાં જે જાણવું દેખવું થાય છે અને એમાં જાણનાર છે એ જણાય છે. તો એમાં જાણવું દેખવું થાય છે અને જાણનાર જણાય છે. એમાં કોઈ ક્રિયા નથી, એમાં કોઈ પરિણમન નથી, એમાં સ્વભાવભૂત જાણવું દેખવું ચાલુ છે, નિરંતર વર્તી રહ્યું છે. એવી આખી જ્ઞાયક ભાવની સત્તા છે. એ બેય થઈ અને એમ પણ કહેવાય કે આખું દ્રવ્ય છે એ પોતે જ જાણનાર છે, એ જાણનાર છે, એ દેખનાર છે. એવી એક આની એની પોતાની અખંડ સત્તા છે, એવી કે જેમાં જાણવાનો સ્વભાવ પણ રહેલો છે, અને જાણવાનો સ્વભાવ જે છે એ ત્રિકાળ છે. દેખવાનો સ્વભાવ ત્રિકાળ છે, અને એમાં જણાવવાનો અને દેખાવાનો એ સ્વભાવ પણ ત્રિકાળ છે. એક ધ્રુવ સામાન્ય સત્તા જણાઈ રહી છે, અને ધ્રુવની વિશેષ સત્તામાં જાણવું દેખવું થઈ રહ્યું છે. એ બેય થઈને ધ્રુવ છે. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એ બેય થઈને આખું ધ્રુવનું અખંડપણું છે. એવી ચૈતન્યની ભૂતાર્થ સત્તા છે, એવી અભેદ સત્તા છે, એવી અખંડ સત્તા છે, એવી અપરિણમનશીલ સત્તા છે, એવી નિષ્ક્રિય સત્તા છે કે જેમાં ક્રિયા નથી, જેમાં કોઈ પરિણમન નથી, પણ છતાં એમાં જાણવા દેખવાનો સ્વભાવ રહેલો છે, અને જણાવવાનો અને દેખાવાનો સ્વભાવ પણ ધ્રુવ સામાન્ય સત્તા તરીકે રહેલો છે. એવી આખી એક અભેદ અખંડ સત્તા, એનું નામ ધ્રુવ સ્વભાવ છે. આ વાત છે એકલા ચૈતન્ય પરમાત્માની, કે જે પોતાનું અનાદિ અનંત અસ્તિત્વ છે એમાં ધ્રુવ સામાન્ય છે એ ધ્રુવ છે, અને ધ્રુવ વિશેષ છે એ એનું ધ્રુવપણું છે. ધ્રુવપણું અને ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ, એ ધ્રુવ અને ધ્રુવપણું, ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ, જાણનાર અને જણાવવા યોગ્ય અને જાણનાર, એ બેય થઈને આખી એક અખંડ ધ્રુવ સત્તા છે, જ્ઞાયક ભાવ છે, પોતાનું શાશ્વત અસ્તિત્વ છે, પોતાનો એક અપરિણામી આત્મા છે, પોતાનો એક અખંડ પરમાત્મા છે, અભેદ પરમાત્મા છે. એવી એક સત્તા છે. પહેલામાં પેલી આ ધ્રુવની સત્તા છે. એ જ સમયે આ બધી જે વાત ચાલે છે ને એ એક સમયની વાત ચાલે છે. જેટલી વાત આપણે કરશું ને બધી એક સમયની જ વાત છે. જે સમયે આવી ધ્રુવ સત્તા છે એ જ સમયે એવી પરિણમન સત્તાય છે, પર્યાયની, ઉત્પાદની પર્યાયની પરિણમન સત્તા પણ એ સમયે રહેલી છે. ઉત્પાદનું નામ અંશ છે, અને એ જ સમયે ઉત્પાદનું પરિણમન થાય છે, એનું નામ પર્યાય છે. એવી પરિણમન સત્તા પણ એ સમયે વર્તમાનમાં દરેક જીવ પાસે રહેલી છે. એ પરિણમન સત્તા છે, એના પરિણમનનો અંશ જે છે એ આ ધ્રુવ સત્તા છે, એમાંથી ઉત્પાદ પામે છે, અને ઉત્પાદ પામી અને એનું જે પરિણમન થાય છે એનું નામ પર્યાય કહેવામાં આવે છે. ઉત્પાદ અંશ છે એ ઉત્પાદ અંશ છે એ જ્ઞાયક અંશી છે, એના જેવો જ ઉત્પાદ થાય છે, અને એ અંશનું પરિણમન સ્વતંત્ર હોવાથી એને
પર્યાય રૂપ પરિણમન પર્યાયના પોતાના સ્વતંત્ર ષટકારકથી થાય છે એમ કહેવામાં આવે છે. બધા પર્યાયના ષટકારકો, ક્રિયાના ષટકારકો બધાય પર્યાયમાં છે, અને બીજા ધ્રુવરૂપ ષટકારકો એ બધા ગુણમાં પડેલા છે. ધ્રુવરૂપ ષટકારકો સાથે પર્યાયના ષટકારકોને લેશ માત્ર સંબંધ નથી. એ બે સ્વતંત્ર સત્તા છે. એક સત્તાને બીજી સત્તા સાથે કાંઈ લેવા દેવા નથી, કાંઈ સંબંધ નથી. માટે જ પર્યાય સત છે, પર્યાય અહેતુક છે, પર્યાય નિરપેક્ષ છે, પર્યાય સ્વતંત્ર છે, પર્યાય પોતાના ષટકારકથી થાય છે. અને ધ્રુવની સત્તા છે એમાં ગુણો શક્તિ રૂપે ષટકારકો પણ કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એ છ ષટકારકો પોતાની સત્તામાં પોતાથી ધ્રુવપણે રહેલા છે. એ ગુણરૂપ છે અને ઓલા પરિણમન રૂપ છે. ઓલા નિષ્ક્રિય છે, આ સક્રિય છે. આવી એક પરિણમનની સત્તા પણ એ જ સમયે રહેલી છે. એક ધ્રુવ સત્તા એમાં સામાન્ય વિશેષ, એક પરિણમન સત્તા એમાં પણ સામાન્ય વિશેષ છે. એમાં પણ સામાન્ય વિશેષ છે. એ ચર્ચા આપણે પછી કરીએ છીએ. હવે એ પરિણમન સત્તા અને ધ્રુવ સત્તા એ બે થઈને શું છે? પ્રમાણ છે. એ બે થઈને પ્રમાણ છે. આપણો એક પહેલો પોઈન્ટ છે ધ્રુવની સત્તાનો, ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષનો. બીજો પોઈન્ટ છે આપણો પ્રમાણ જ્ઞાનનો. પ્રમાણ જ્ઞાનમાં આગમ જ્ઞાન અને અધ્યાત્મ જ્ઞાન, આગમનું પ્રમાણ, અધ્યાત્મનું પ્રમાણ, એ પ્રમાણનો આપણો વિષય છે. ત્રીજો વિષય છે પર્યાયનો સ્વભાવ અને પર્યાયનો વિભાવ, એ ત્રીજો વિષય છે. ચોથો વિષય છે પર્યાયનો નિશ્ચય અને પર્યાયનો વ્યવહાર, એ ચોથો વિષય છે. અને પાંચમો વિષય છે આ બધાયમાં રહેલું જ્ઞાનની પર્યાયનું સ્વતંત્ર જ્ઞાનથી જ, પોતાથી જ, નહીં પરની અપેક્ષાથી કે નહીં સ્વની અપેક્ષાથી જ્ઞાનની પર્યાયનું એક સમયનું પ્રગટ થતું સ્વતંત્ર સ્વપર પ્રકાશક અસ્તિત્વ. આ પાંચ બોલ છે. આ પાંચ બોલમાં આખું જૈન દર્શન છે. એ જૈન દર્શન આ પાંચ બોલ વ્યવસ્થિત એના જ્ઞાનમાં ખ્યાલમાં આવી ગયા તો જે ખાનામાં જે વસ્તુ છે ત્યાં જ કોઈ પણ સમયે એને રાખી દેશે. તો ક્યાંય પણ બધી જો સ્વતંત્રતા એને પકડાઈ જશે, બધા એનું સ્વતંત્રપણું એને ખ્યાલમાં આવી જશે, જે વસ્તુ જેની છે એ વસ્તુ એની એમાં જ જોઈ ગોઠવશે, તો ભેળસેળ નહીં થાય, તો ક્યારેય વ્યવહારની ઉત્પત્તિ નહીં થાય, બધું નિશ્ચય રહેશે. નિયમથી જ્યારે ભેળસેળ થાય છે, દ્રવ્ય હારે પર્યાયને ભેળવવી એ વ્યવહાર થઈ જાય છે. પર્યાય સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ પર્યાયથી જોવો એ વ્યવહાર થઈ જાય છે. પર્યાયમાં ને પર્યાયમાં પર્યાયનું પ્રમાણ જ્ઞાન છે, એને પ્રમાણ જ્ઞાનથી ન જોતા પર્યાયને સ્વતંત્ર જોવી એ નિશ્ચય છે. એમ એવા ઘણા વિષયો પૂજ્ય ગુરુદેવ શ્રીમાં પુષ્કળ વિષયો ધમધોકાર આવ્યા કરે, એક પછી એક, એક પછી એક, એક પછી એક. એનું તારણ આટલામાં રહેલું છે, એનો મર્મ આટલામાં રહેલો છે. આ ધ્રુવની એક સામાન્ય વિશેષાત્મક સત્તા, એક પ્રમાણ જ્ઞાન, એમાં આગમનું પ્રમાણ, અધ્યાત્મનું પ્રમાણ, એક પર્યાયનો સ્વભાવ અને પર્યાયના સ્વભાવ, એક પર્યાયનો સ્વભાવ અને એમાં પર્યાયનો એમાં કેવી રીતે વિભાવ, એટલે કે પર્યાયનો સ્વભાવ અને પર્યાયનો વિશેષ ભાવ, પર્યાયનો સામાન્ય ભાવ અને પર્યાયનો વિશેષ ભાવ. એ એક વાત. એક પર્યાયનો નિશ્ચય અને પર્યાયનો વ્યવહાર, અને એક જ્ઞાનનું સ્વતંત્ર પોતાના અસ્તિત્વથી, પોતાથી જ રહેલું, જ્ઞાયકને કારણે પણ જ્ઞાનનું સ્વપ્રકાશકપણું નહીં, કે પરને કારણે પણ જ્ઞાનનું પરપ્રકાશકપણું નહીં. એવું પોતાનું નહીં પરથી કે નહીં સ્વથી, એવું પોતાનું પોતાના ષટકારકથી એક સમયની પર્યાયમાં સ્વતંત્ર પ્રગટ થતું પોતાનું અસ્તિત્વ રૂપ સ્વપર પ્રકાશકપણું,
એ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. ઓલો પર્યાયનો સ્વભાવ, પર્યાયનો વિભાવ, પર્યાયનો સામાન્ય ભાવ, પર્યાયનો વિશેષ ભાવ, આ પર્યાયનો સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ. એમાં એક ધ્રુવની સામાન્ય વિશેષાત્મક સત્તા, એ તો ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ. એક પ્રમાણ જ્ઞાન, પ્રમાણ જ્ઞાનમાં એક આગમનું પ્રમાણ, એક અધ્યાત્મનું પ્રમાણ. આગમનું પ્રમાણ અને અધ્યાત્મનું પ્રમાણ. એમાં સૌથી પહેલામાં પેલું આગમનું પ્રમાણ. આગમના પ્રમાણમાં ત્રિકાળી ધ્રુવ તો એવો ને એવો એ આગમનો નિશ્ચય. પ્રમાણ જ્યારે શબ્દ આવે ત્યારે પ્રમાણ હંમેશા નિશ્ચય અને વ્યવહાર એ બેયને ભેગા જોવા. એ બેયથી બનેલું પ્રમાણ નહીં, એ બેયને સાથે જોવા, એનું નામ પ્રમાણ છે. બે ભેગા થાય એટલે પ્રમાણ થાય છે એમ નથી. બેયને સાથે જોવા એનું નામ પ્રમાણ છે. જેમ કે આગમનું પ્રમાણ તમે વિચારો તો આગમ કોને કહેવાય? કે ત્રિકાળી દ્રવ્યને આગમ કહેવાય. હવે એ ત્રિકાળી દ્રવ્યને આગમ કીધું, એ આગમનો નિશ્ચય છે. એ જ સમયે આગમનો વ્યવહાર રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન એ જે એની એક સમયની અવસ્થામાં વર્તમાનમાં બહિર્લક્ષે વર્તી રહ્યા છે, એ આગમનો વ્યવહાર છે. એ આગમનો નિશ્ચય ત્રિકાળી દ્રવ્ય, આગમનો વ્યવહાર રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન બહિર્લક્ષે વર્તતા, એવા આગમનો નિશ્ચય અને આગમનો વ્યવહાર એ બે, એટલે કે બેયને સાથે જોવા. બેય થઈને પ્રમાણ નથી, બેય થઈને પ્રમાણ નથી થતું. બેયને સાથે જોવા એનું નામ આગમનું પ્રમાણ કહેવામાં આવે છે. એક ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ સત્તા એ ત્રિકાળી દ્રવ્ય. હવે પ્રમાણની સત્તામાં બે ભેદ, એક આગમનું પ્રમાણ, એક અધ્યાત્મનું પ્રમાણ. આગમનું પ્રમાણનો વિસ્તાર એ આગમનો નિશ્ચય એ ત્રિકાળી દ્રવ્ય, આગમનો વ્યવહાર એ રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન એક સમયની પર્યાયમાં બહિર્લક્ષે પરિણમે, એનું નામ આગમનો વ્યવહાર. એ આગમનો નિશ્ચય અને આગમનો વ્યવહાર બેયને એક સાથે જોનારા જ્ઞાનને પ્રમાણ જ્ઞાન, આગમનું પ્રમાણ કહેવામાં આવે. ત્યાર પછી અધ્યાત્મનું પ્રમાણ. અધ્યાત્મના પ્રમાણમાં પણ અધ્યાત્મનો નિશ્ચય, અધ્યાત્મનો વ્યવહાર અને એ બેયને સાથે જોવા એનું નામ અધ્યાત્મનું પ્રમાણ. અધ્યાત્મનો નિશ્ચય એટલે કે ત્રિકાળી દ્રવ્ય, ધ્રુવ સત્તા બધે ચાલી આવશે. ધ્રુવમાં ધ્રુવ સામાન્ય સત્તા અને ધ્રુવ વિશેષ સત્તા એ ધ્રુવ. અહીંયા જે આગમના પ્રમાણમાં નિશ્ચય ને વ્યવહાર આવ્યા, એમાં આગમનો નિશ્ચય છે, એમાં ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષાત્મક આખી સત્તા એ આગમનો નિશ્ચય. પર્યાયનું રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન રૂપ પરિણમન એ આગમનો વ્યવહાર. બેયને સાથે જોવા એ આગમનું પ્રમાણ. હવે અધ્યાત્મનું પ્રમાણ. અધ્યાત્મના પ્રમાણમાં અધ્યાત્મનો નિશ્ચય એ ત્રિકાળી દ્રવ્ય. એ ત્રિકાળી દ્રવ્ય એટલે ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને આખી અભેદ સત્તા. એટલે કે ધ્રુવનો સામાન્ય સ્વભાવ અને ધ્રુવનો વિશેષ સ્વભાવ એ બેય થઈ અને એક આખો અધ્યાત્મનો નિશ્ચય. એ જ સમયે એની વર્તમાન પર્યાયમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનું પરિણમન ચાલે. એનું નામ અધ્યાત્મનો વ્યવહાર. આવો અધ્યાત્મનો નિશ્ચય અને અધ્યાત્મનો વ્યવહાર એ બેયને સાથે જોવા એનું નામ અધ્યાત્મનું પ્રમાણ.
એક ધ્રુવની સત્તા, એક પ્રમાણની સત્તા, આ બે સત્તા. ધ્રુવની સત્તાના બે ભેદ, સામાન્ય વિશેષ. પ્રમાણની સત્તાના આગમ પ્રમાણ, અધ્યાત્મ પ્રમાણ, એના બે ભેદ. આગમના પ્રમાણમાં નિશ્ચય વ્યવહાર, એ બેન સાથે જોવા એમના આગમનું પ્રમાણ. અધ્યાત્મની સત્તામાં અધ્યાત્મનો નિશ્ચય, અધ્યાત્મનો વ્યવહાર, એ બેને સાથે જોવા એનું નામ અધ્યાત્મનું પ્રમાણ. અહીંયા સુધી ધ્રુવની સત્તા સાથે ને સાથે ચાલે છે. હવે જે વાત આવે છે એ માત્ર પર્યાયની સત્તાની વાત છે. આ ધ્રુવની સત્તા સામાન્ય વિશેષાત્મક, એ એક ત્રિકાળી દ્રવ્ય, એની સાથે આ પર્યાયને આપણે સાથે જોવા માંડ્યા, એ બધું પ્રમાણ જ્ઞાન. એટલે એક ધ્રુવ, એક પ્રમાણ જ્ઞાન, અને હવે એક પર્યાય. હવે પર્યાયની વાત છે. કોઈ પણ વાત ને વિષય આપણો ઘણા રવિવારથી ચાલતો હોય, કોઈને કાંઈ વિકલ્પ એવો ન થવો જોઈએ કે અહીંયા તો એકલી દ્રવ્યની વાત ચાલે છે, કાં એકલી પર્યાયના સટકારકની વાત ચાલે છે, કાં એકલી દ્રવ્યમાંથી પર્યાય આવે છે અને દ્રવ્યમાંથી પર્યાય નથી આવતી, એવું છે. એ બધી વાત આટલી સમજણમાંથી નીકળે છે. આ સમજણ યથાર્થ હોય ને એને ઓલી બધી વાત છે ને અંદર બેસી જાય છે એકદમ. નહીંતર એનો ખ્યાલ નથી આવતો, નહીંતર એમાં વિકલ્પો ઉત્પન્ન થયા કરે છે. હવે જે વિષય આવ્યો એ પર્યાયનો વિષય ચાલે છે. પર્યાયનો સામાન્યપણું એટલે કે પર્યાયનો સ્વભાવ, અને પર્યાયનું વિશેષપણું એટલે કે પર્યાયનો વિભાવ. પર્યાયનું સામાન્ય અને પર્યાયનું વિશેષ, ત્રિકાળી દ્રવ્ય તો એમનેમ જ છે, તો ધ્રુવપણે રહેલું છે. હવે પર્યાયનું સામાન્ય એટલે કે જે પર્યાયનો અંશ પ્રગટ થાય છે, અંદર ધ્રુવમાંથી જે અંશ પ્રત્યેક સમયે આવે છે, જે પ્રગટ થતો અંશ છે, જે ઉત્પાદરૂપ અંશ છે, જે જ્ઞાન દર્શનનો અંશ છે, એ સામાન્ય અંશ છે. એ સામાન્ય અંશ અંદરથી આવે છે. એ નથી તો કોઈ અજ્ઞાન લઈને આવતો, નથી તો કોઈ સમ્યક જ્ઞાન લઈને આવતો. એ સામાન્ય અંશ આવે છે અંદરથી. એ સામાન્ય અંશ આવે છે, એ પર્યાયનું સામાન્ય કયો કે પર્યાયનો એને સ્વભાવ કયો. પર્યાયનું સામાન્ય કયો કે પર્યાયનો સ્વભાવ કયો. પર્યાયનું સામાન્ય છે એ ક્યારેય દ્રવ્યના સામાન્યને છોડતું નથી. પર્યાયનો સ્વભાવ છે એ ક્યારેય દ્રવ્યના સ્વભાવને છોડતો નથી. માટે એ પર્યાયનો પ્રગટ થતો સામાન્ય સ્વભાવ અંશ જે છે, એ અંશમાં બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા દરેક જીવને વર્તમાનમાં અનુભવમાં આવી રહ્યો છે, એવો પર્યાયના અંશનો સામાન્ય સ્વભાવ છે. એ સ્વભાવમાં દરેક જીવને બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં વર્તમાનમાં આવી રહ્યો છે. અનુભવમાં એટલે જાણવામાં આવી રહ્યો છે. અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એ જાણવામાં આવી રહ્યો છે. જાણવામાં તો આવી જ રહ્યો છે પ્રત્યેક સમયે. એ પર્યાયનો સામાન્ય સ્વભાવ છે. સામાન્ય એનું સ્વભાવરૂપ અસ્તિત્વ જ એવું છે, એનું સામાન્ય સ્વભાવરૂપ અસ્તિત્વનું અંશનું પરિણમન જ એવું છે. એ પરિણમન જ્ઞાયકને જ જાણી શકે છે. જ્ઞાયક સિવાય એ સામાન્ય સ્વભાવ પર્યાયનો કોઈને જાણી શકતો જ નથી. એ સ્વાભાવિક અંશ છે, એ સ્વાભાવિક પર્યાય છે. એ જીવનું વાસ્તવિક અનિત્ય લક્ષણ છે. જીવનું વાસ્તવિક અનિત્ય લક્ષણ છે. અને જીવનું વાસ્તવિક નિત્ય લક્ષણ છે એ ત્રિકાળી જ્ઞાન છે. અને આ જીવનું વાસ્તવિક અનિત્ય લક્ષણ એ વર્તમાન વર્તતા ઉપયોગરૂપ જ્ઞાન છે, કે જે જ્ઞાનમાં બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં પ્રત્યેક સમય આવી રહ્યો છે, એવો એનો સ્વભાવ છે. એવું એનું પર્યાયનું સામાન્યપણું છે. એવું એનું અંશનું પરિણમન છે, કે એ અંશ પરિણમે છે
તો એ અંશ પ્રગટ થઈને પરિણમે છે તો સ્વભાવરૂપ જ પરિણમે છે. એ વિભાવરૂપ પરિણમતો જ નથી, એ સ્વભાવરૂપ જ પરિણયમાં કરે છે. એવું આખું અંશ અને અંશી થઈને આખી એક અનિત્ય તાદાત્મ વસ્તુ છે. તાદાત્મ દ્રવ્ય સાથે હોવા છતાં અનિત્ય એની સાથે તાદાત્મ થાય છે, એટલે એને અનિત્ય તાદાત્મ કહેવામાં આવે છે. એવું એક વસ્તુનું પરિણમન સ્વરૂપ અસ્તિત્વ પોતાના અંશનું વર્તમાનમાં રહેલું છે. એને પર્યાયનો અંશરૂપ સામાન્ય સ્વભાવ કહેવામાં આવે છે. એવું અંશનું પરિણમન જે વર્તમાનમાં વર્તી રહ્યું છે, દરેક જીવને જે ચાલુ છે, જાણવું 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 એવું અનિત્ય સ્વભાવમાં વર્તી રહ્યું છે, જે નિત્ય સ્વભાવમાં જાણવું 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 વર્તી રહ્યું છે, એનો જ અંશ પ્રગટ થઈને બહાર આવી અને ઉત્પાદરૂપ સામાન્ય સ્વભાવ છે એ ત્યાંથી જ બહાર આવતો હોવાથી એ અંશમાં અંદરના ધ્રુવ વિશેષમાં અંદરના ત્રિકાળ જ્ઞાનમાં જાણવું ચાલુ હોય જાણનારનું, તો ત્યાંથી અંશ પ્રગટ થતો હોવાથી એનો જે અંશ જે ઉપયોગરૂપ છે, જે પર્યાયનું સામાન્ય છે, જે પર્યાયનો સ્વભાવ છે, એનું પરિણમન પણ ત્રિકાળી દ્રવ્યને કદી છોડી શકતું નથી. માટે અંદરની સ્થિતિમાંથી જ જે ઉત્પાદરૂપ અંશ પ્રગટ થાય, કે જેને સ્વાભાવિક અંશ કહેવાય, જેને સામાન્ય પર્યાય કહેવાય, જેને સામાન્ય ઉપયોગ કહેવાય, એવો સ્વભાવ પોતાના જ્ઞાયકને કદી છોડતો નથી. એનું નામ પર્યાયનો સામાન્ય સ્વભાવ રૂપ અંશ કહેવામાં આવે છે. આનું નામ પર્યાયનો સામાન્ય સ્વભાવ, પર્યાયનું સામાન્ય, પર્યાયનું સ્વભાવ. પણ એ જ સમયે જો આવા પર્યાયના સામાન્યમાં હું ત્રિકાળી દ્રવ્ય છું અને મારા સામાન્ય સ્વભાવમાં ભગવાન આત્મા જ અનુભવમાં જાણવામાં આવી રહ્યો છે, એવો જો સ્વીકાર ન આવે, એવો એને ખ્યાલ ન આવે, જાણવો આત્માને, બીજા આચાર્ય કે જણાઈ રહ્યો છે આત્મા, કુંદકુંદ આચાર્ય કે પ્રથમ આત્માને જાણ, અમૃતચંદ્ર આચાર્ય કે તને આત્મા જણાય જ રહ્યો છે, જણાય જ રહ્યો છે એમ ન જાણવું, જણાય જ રહ્યો છે એમ જાણવું તો સમ્યક જ્ઞાન, જણાય જ રહ્યો છે એમ ન જાણવું તો મિથ્યા જ્ઞાન. એ જે સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન થયા, એ બે નવા પ્રગટ થયા, હતા નહીં. કાંઈક એ સામાન્ય ભાવ જે હતો એમાં કાંઈક વિશેષ ઉમેરાણું, એનું નામ પર્યાયનો વિશેષ ભાવ. પર્યાયનો સામાન્ય ભાવ આવો હોય, અનુભૂતિ સ્વરૂપ ભગવાનમાં આત્મા અનુભવાઈ રહ્યો હોય, અને પર્યાયનો વિશેષ ભાવ, પર્યાયમાં આત્મા જ જણાતો હોવા છતાં એમ ન જાણવું કે આત્મા જ જણાય છે, એનું નામ મિથ્યા જ્ઞાન. અને પર્યાયમાં આત્મા જ જણાઈ રહ્યો છે તો એમ જાણવું, એનું નામ સમ્યક જ્ઞાન. એ સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન બે પર્યાયના વિશેષ ભાવ છે. ઓલો પર્યાયનો સામાન્ય ભાવ છે, આ પર્યાયનો વિશેષ ભાવ છે. જે સમયે પર્યાયમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એવો જો એને સ્વીકાર આવે કે આ જ જણાઈ રહ્યું છે, આ જ જણાઈ રહ્યું છે, તો એનું નામ એ જ ઉપયોગ, એ ઉપયોગ જે પરિણમતો તો સ્વભાવ સન્મુખ, એ તો સ્વભાવ સન્મુખ જ પરિણમી રહ્યો છે, પણ એનું નામ ફરી જાય છે, એનું નામ હવે સમ્યક જ્ઞાન પડી જાય છે. અને એ જ ઉપયોગમાં જાણનારો જ જણાઈ રહ્યો છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એવું જાણતો નથી. તો એનો અર્થ એમ છે કે એ જ ઉપયોગનું નામ એ સમયે મિથ્યા જ્ઞાન પડી જાય છે. ઉપયોગ તો ઉપયોગ છે, ઉપયોગનું નામ ફરે છે, ઉપયોગ ફરતો નથી. સામાન્ય સ્વભાવ એવો ને એવો રહી જાય છે, પણ એ સમયે એ સામાન્ય સ્વભાવનું કન્વર્ઝન એના નામથી અલગ પડે છે. સ્વભાવ એવો ને એવો છે. સ્વભાવ અજ્ઞાનીનું અજ્ઞાનપણાના સમયે પણ સામાન્ય સ્વભાવનો અંશ જે છે એનો સ્વભાવ કદી છૂટતો નથી.
છૂટી જાય તો જળ થઈ જાય આત્મા, છૂટતો નથી, પણ એનું નામનું પરિવર્તન થાય છે. જે સમયે એને આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, જણાઈ રહ્યો છે, એમ જાણે છે તો એનું નામ સમ્યક જ્ઞાન પડે છે. એમ નથી જાણતો તો એનું નામ મિથ્યા જ્ઞાન પડી જાય છે. આ પર્યાયનો સ્વભાવ અને પર્યાયનો વિભાવ, પર્યાયનું સામાન્ય અને પર્યાયનું વિશેષ. એક ધ્રુવની સામાન્ય સત્તા અને એક ધ્રુવની વિશેષ સત્તા, એ આખો ધ્રુવ સામાન્ય વિશેષાત્મક. એક એની જીવની પ્રમાણભૂત સત્તા, આગમનું પ્રમાણ અને અધ્યાત્મનું પ્રમાણ. આગમના પ્રમાણના બે ભેદ, નિશ્ચય અને વ્યવહાર. અધ્યાત્મના પ્રમાણના બે ભેદ, નિશ્ચય અને વ્યવહાર. એના પછી પર્યાયનું સામાન્ય અને પર્યાયનું વિશેષ. પર્યાયના સામાન્યમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એમ જાણવું, એનું નામ સમ્યક જ્ઞાન. એમ જાણવું નહીં, નામ મિથ્યા જ્ઞાન. 4 વાત થઈ, 3 વાત થઈ. હવે ચોથી વાત, પર્યાયનું નિશ્ચય અને પર્યાયનો વ્યવહાર. જો પર્યાયના સ્વભાવ, સામાન્ય ભાવ અને વિશેષ ભાવ, અને પર્યાયનો નિશ્ચય અને પર્યાયનો વ્યવહાર, એમાં ફરક છે. મને એમ લાગે કે બે એક જ વાત છે. બે એક વાત નથી, બેમાં ફરક છે. ઓલી તો સ્વભાવ ને વિભાવની રમત છે, સામાન્ય અને વિશેષની રમત છે. અહીંયા પર્યાયના નિશ્ચય ને પર્યાયના વ્યવહારમાં ક્ષણિક ઉપાદાન ને નૈમિતિક નિમિત્તની રમત છે. જુદી વાત છે બે. આ સમજી અને પછી જ્ઞાનમાં નિર્ણય કરવાનો છે. નિર્ણય કરી અને સાચી વસ્તુ ખ્યાલમાં આવે છે તો અહમ થાય છે. હવે પર્યાયનું ક્ષણિક ઉપાદાન અને પર્યાયનો નિમિત્ત નૈમિતિક ભાવ, એટલે કે પર્યાયનો નિશ્ચય અને પર્યાયનો વ્યવહાર. પર્યાયનું ક્ષણિક ઉપાદાન કોને કહેવામાં આવે? કે કોઈ પણ પર્યાય, ગમે તે પર્યાય હો, ચાહે તો રાગની પર્યાય હો, મિથ્યાત્વની પર્યાય હો, અજ્ઞાનની પર્યાય હો, વિભાવ રૂપ કોઈ પણ પર્યાય હો, કે ચાહે તો સ્વભાવ રૂપ કોઈ પણ પર્યાય હો, ગમે તેવી પર્યાયોની પ્રગટતા થાય, એ બધી પર્યાયો પોતાના ક્ષણિક ઉપાદાનથી જ પરિણમે છે. બધી પર્યાયો, કોઈ પણ પર્યાય હો, એ પોતાના સટકારકથી સ્વતંત્ર, સ્વયં, પોતાની નિજ ક્ષણે, જન્મ ક્ષણે, પોતાની યોગ્યતાથી, પોતાની જન્મ ક્ષણે, પોતાના સટકારકથી સ્વતંત્રપણે, નિમિત્તથી નિરપેક્ષ, જ્ઞાયકથી પણ નિરપેક્ષ, એ સ્વતંત્રપણે પરિણમે છે. ને કોઈની સાપેક્ષતા કે કોઈ પણ પ્રકારના દ્રવ્ય ગુણની અપેક્ષા, કોઈ પણ પરની સાપેક્ષતા નથી અને કોઈ પણ દ્રવ્ય ગુણની અપેક્ષા પણ નથી. પોતાના દ્રવ્ય ગુણની અપેક્ષા પણ નથી કે બીજાના પરની કોઈ પણ સાપેક્ષતા પણ એને નથી. એટલે કે પરથી સદાય અસહાય અને પોતાના દ્રવ્ય ગુણથી પણ સદાય નિરપેક્ષ, એવી એક ક્ષણિક ઉપાદાનગત પર્યાય જે પ્રત્યેક સમયે દરેક જીવને પ્રગટ હોય છે, એ ક્ષણિક ઉપાદાન, એનું નામ પર્યાયનો નિશ્ચય છે. આ ક્ષણિક ઉપાદાન એવું છે કે એક ક્ષણિક ઉપાદાન, એને નથી દ્રવ્ય સાથે સંબંધ. દરેક સમયે ક્ષણિક ઉપાદાન છે અને દરેક સમયે ત્રિકાળી ઉપાદાન છે. કોઈ સમય એવો નથી કે ત્રિકાળી ઉપાદાન હોય અને ક્ષણિક ઉપાદાન ન હોય, અને કોઈ સમય એવો નથી કે ક્ષણિક ઉપાદાન હોય અને ત્રિકાળી ઉપાદાન ન હોય. બેય સત્તા એક જ સમયે એક સાથે અનાદિ અનંત હોય છે. અનાદિ અનંત બેય સત્તા. પ્રમાણની આપણે સત્તા લીધી, ક્ષણિક ઉપાદાનની સત્તા પહેલા આપણે પર્યાયના સ્વભાવ અને પર્યાયના વિશેષ ભાવની સત્તા લીધી. એ પણ અનાદિ અનંત છે. અનાદિ અનંત. પર્યાયનો સામાન્ય ભાવ અનાદિ અનંત છે. પર્યાયનો પ્રત્યેક સમયે વિશેષ ભાવ પણ અનાદિ અનંત છે.
બધું અનાદિ અનંત છે, કોઈ એક સમય પડતું નથી. આમ સમજવાની ચીજ છે, સમજજો. જેમ કે પર્યાયનો સ્વભાવ લીધો તો એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે, અને પર્યાયનો વિભાવ એટલે વિશેષ ભાવ, તો યા તો એમાં રાગદ્વેષમો અજ્ઞાન છે, યા તો એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે. તો એ પણ અનાદિ અનંત છે. એનું પરિણામ એ અનાદિ અનંત છે, એનો સ્વભાવ એ અનાદિ અનંત છે. ક્ષણિક ઉપાદાન પણ અનાદિ અનંત છે. એવી રીતે ત્રિકાળી દ્રવ્ય પણ અનાદિ અનંત છે. એવી રીતે પ્રમાણ પણ અનાદિ અનંત છે. ચાહે તો અધ્યાત્મનું પ્રમાણ કાં તો હોય, કાં તો આગમનું પ્રમાણ હોય, છે અનાદિ અનંત. કોઈ વસ્તુ ક્યારેય સમયવર્તી છે જ નહીં. પર્યાયને પણ આપણે સમયવર્તી કહી છીએ, તો કયો સમય એવો છે કે જે સમયે પર્યાય નથી? કોઈ એવો સમય છે કે જે સમયે પર્યાયનું અસ્તિત્વ નથી? તો એ અનાદિ અનંત છે પર્યાય. ત્રિકાળી દ્રવ્યથી તમે જુઓ છો તો એ ક્ષણિક છે, કારણ કે એમાં ફેરફાર થાય છે એટલે. પણ એના અસ્તિત્વથી જુઓ તો અનાદિ અનંત છે. પર્યાયના અસ્તિત્વથી તમે પર્યાયને જોવો તો એ અનાદિથી છે, વર્તમાનમાં છે, અનંતકાળ સુધી રહેવાની છે, એ પણ અનાદિ અનંત છે. પર્યાયનો સામાન્ય સ્વભાવ અનાદિ અનંત છે. પર્યાયનો વિશેષ ભાવ અનાદિ અનંત છે. જીવનું અને પર્યાયનું બેયને એક સાથે જોવું એવું પ્રમાણ પણ અનાદિ અનંત છે. ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ સામાન્ય, ધ્રુવ વિશેષ એ પણ અનાદિ અનંત છે. કોઈ વસ્તુ ક્ષણિક જગતમાં છે જ નહીં. દરેક વસ્તુ અનાદિ અનંત છે. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય અને નાશ? જો વસ્તુ નાશ પામે તો સેવા ભળે તપાસ. કોઈ વસ્તુ ક્ષણિક છે જ નહીં. આપણે એને જોવાની દ્રષ્ટિ પર્યાયથી કરી છે, એટલે પર્યાય આપણને ક્ષણિક લાગે છે, એટલે અહીંયાથી દ્રષ્ટિ ઉઠાવવાનું કહેવામાં આવે છે. પર્યાય અનાદિ અનંત છે. એક સમયની છે માટે દ્રષ્ટિ નથી કરવાની. એને એ કઈ અપેક્ષા એ વાત છે? ત્રિકાળી દ્રવ્યની અપેક્ષા એ ક્ષણિક છે. એના સ્વભાવથી તમે એને જોવો, એની નિરપેક્ષતાથી જોવો, એના ક્ષણિક ઉપાદાનથી જોવો, એના સતપણાથી જોવો, તો અનાદિ અનંત છે. તો દ્રવ્યથી તમે એને જોવો છો એટલે દ્રવ્ય એમ કહેવાય કે ત્રિકાળ છે, ધ્રુવ છે, એનું શાશ્વત અસ્તિત્વ છે, એ જેવું છે એવું ને એવું રહે છે. પર્યાયમાં પરિણમન છે, પર્યાય ક્ષણિક છે, પર્યાય નાશવાન છે. એ પર્યાયનો ભાવ નાશ પામે છે. પર્યાયનું અસ્તિત્વ અનાદિ અનંત છે. ઉત્પાદવ્ય અનાદિ અનંત છે. ઉત્પાદવ્યની ઉપરક્તિ નાશ પામે છે. ઉત્પાદવ્ય નાશ નથી પામતા ક્યારેય. એ પણ અનાદિ અનંત છે. એ ક્ષણિક હોવા છતાં અનાદિ અનંત છે. એની નિરપેક્ષતા છે. એવી નિરપેક્ષતા પણ એના ખ્યાલમાં આવી જાય. એવી નિરપેક્ષતાને પણ જો જોવે તો એને જોવાનું બંધ થઈ જાય પર્યાયને, અને એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર વહી જાય. ક્ષણિક હોવા છતાં પ્રત્યેક સમયે છે. એટલે કોઈ વસ્તુ અત્યારે આપણે જે ચર્ચા કરી છે ને એ બધી એક સમયની નથી. એક સમયની આ દ્રવ્યની અપેક્ષા એક સમયની છે. એના અસ્તિત્વથી અનાદિ અનંત છે. એના સ્વભાવથી તમે એને જોવો, પર્યાયના નિશ્ચયથી એને જોવો. પર્યાયનો સ્વભાવ તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે. પર્યાયનો નિશ્ચય છે એ કેવો છે? એ ક્ષણિક ઉપાદાન છે. થવાનું હોય એમ થાય છે, થવા યોગ્ય થાય છે. પરિણામ જે થવાના હોય એ જ થાય છે. આગળ પાછળની પર્યાયની અપેક્ષા નથી. પૂર્વ પર્યાય પરિણત દ્રવ્યની અપેક્ષા નથી. ઉત્તર પર્યાય પરિણત દ્રવ્ય આવું થવાનું છે એવી વર્તમાન પર્યાયને એની સાથે કાંઈ સંબંધ નથી. એવી વર્તમાન પર્યાય ક્ષણિક ઉપાદાનથી પ્રત્યેક સમયે જે પરિણમવાની હોય, જે દ્રવ્યે, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે ભવે, જે નિમિત્તે જેમ પરિણમવાની હોય એમ પરિણમે છે. એનું નામ પર્યાયનો નિશ્ચય છે.
એ પર્યાયનો નિશ્ચય, પર્યાયનું ક્ષણિક ઉપાદાન, પર્યાયની તત્સમયની યોગ્યતા, પર્યાયનો જેવો થવાનો હતો એવો જ ભાવ પ્રગટ થયો છે, એનું નામ પર્યાયનો નિશ્ચય છે. એ પર્યાયના નિશ્ચયમાં કોઈ પુરુષાર્થ કરીને કાંઈ ફેરફાર નથી કરી શકતું. એનો પુરુષાર્થ એમાં કંઈ કામ જ લાગતો નથી. બધી પર્યાયોની ક્ષણિક ઉપાદાનપણે પરિણમવાની જેટલી યોગ્યતા પ્રગટ થવાની છે પ્રત્યેક સમયે, એવી યોગ્યતા પ્રગટ થવાની શક્તિરૂપ ભાવનો અંશ અંદરમાં દ્રવ્યમાં પારિણામિક ભાવે પડેલો છે. શક્તિરૂપ પ્રગટ થવાનો અંશ પારિણામિક ભાવે પડેલો છે. એ પર્યાય નથી પડી અંદર. પર્યાય કેવી પ્રગટશે, એ કેવી પ્રગટશે એ પણ કેવડીના જ્ઞાનમાં છે. કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં છે કે આ અંશ છે એ આવો ઉત્પાદ થઈને આ રૂપે પરિણમશે. પણ એ પરિણમન જે છે ક્ષણિક ઉપાદાન રૂપ પર્યાયના નિશ્ચય રૂપ પર્યાયનું, એવા પરિણમનનો કોઈ ભાવ અંદરમાં નથી. આવું પરિણમન થવાનું છે એવું અંશ અંદર પડ્યો છે, પણ એ અંશમાં એવો કોઈ પરિણમનનો ભાવ નથી પડ્યો અંદરમાં. એ અંશ છે એ ધ્રુવ છે, એ અંશ છે પારિણામિક ભાવે છે, એ અંશ છે એ દ્રષ્ટિનો વિષય છે. અંશી આખો એમાં ક્યાંય આ પરિણમન જે ક્ષણિક ઉપાદાનનું થવાનું છે એનું કાંઈ નથી અંદરમાં. તો જ્યારે એ પરિણમે ત્યારે એમ કહેવાય કે આ રૂપે પરિણમ્યો, તો એની યોગ્યતા અનુસાર પરિણમ્યો. એવી શક્તિની વ્યક્તિ થઈ. એવી શક્તિની વ્યક્તિ હોય તો રાગ થાય તો રાગની કાંઈ શક્તિ અંદર નથી પડી. મિથ્યાત્વ થાય તો મિથ્યાત્વની શક્તિ નથી પડી. અજ્ઞાની છે તો અજ્ઞાનીને હજી તો મિથ્યાત્વ ચાલે છે, અને હજી કદાચ ચાલશે થોડોક ટાઈમ, જાજો ટાઈમ તો કોઈને ચાલવાનું નથી. તો એ મિથ્યાત્વ જેટલું આવવાનું છે, જેટલો રાગ આવવાનો છે, કોઈ એમ કહે કે એ અંદરમાં શક્તિ રૂપે યોગ્યતા પડી છે, તો શક્તિ રૂપે એવી યોગ્યતા નથી પડી કે મિથ્યાત્વને રાગ થાય કે અજ્ઞાન થાય. ત્યાં તો અંશ છે એ પારિણામિક ભાવે પડ્યો છે. ત્યાં કાંઈ છે નહીં અંદરમાં, ધ્રુવપણું જ છે અંદરમાં. જો એમાં કોઈ એમ પણ વિચાર કરે કે એવું તો અંદરમાં કાંઈક તો હોય ને, એમને એમ તો કંઈ થોડું બહાર આવી જાય. પાછું આપણે એમ કહીએ કે બધું અંદરમાંથી જ બહાર આવે છે, બહાર આરે કાંઈ સંબંધ નથી. તો અંદરમાં તો કાંઈક એવું તો હોવું જોઈએ, એમને એમ તો કેવી રીતે બહાર આવે? તો પછી ઘણી વખત શું થાય કે મિથ્યાત્વ રાગ ને અજ્ઞાનની અપેક્ષા ન લઈએ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રની અપેક્ષા લઈએ કે સ્વભાવ તો શુદ્ધ તો છે ને, તો આ પર્યાયો તો શુદ્ધ છે. એવી પર્યાયો પ્રગટ થાય એવું પણ કાંઈ અંદરમાં નથી પડ્યું. જો એવી પર્યાયો પ્રગટ થાય એવું અંદરમાં પડ્યું હોય તો મિથ્યાત્વની પર્યાય પ્રગટ થાય એનું પણ અંદરમાં પડ્યું છે, કારણ કે એના નાશપૂર્વક તો સમ્યક દર્શન થાય છે. માટે અંદરમાં પારિણામિક ભાવ જ છે. અંદરમાં જે એમ કહેવામાં આવે છે કે ભૂતકાળની પર્યાયો યોગ્યતા રૂપે અંદરમાં પડી છે અને ભવિષ્યની પર્યાયો શક્તિ રૂપે અંદરમાં પડી છે, એમ જે કહેવામાં આવે છે એ તો એના ખ્યાલમાં જ્યારે આવે છે, જે વસ્તુ કે અંદરમાં આવી યોગ્યતા હતી, આવું પરિણામ એનું થઈ ગયું હતું, એ કેવળ જ્ઞાનમાં જ્યારે એને ખ્યાલ આવે છે ત્યારે એને ખબર પડે છે કે આ અંશ છે એ આવા રૂપે પરિણમ્યો હતો ભૂતકાળમાં, અને આ અંશ છે એ આવા રૂપે પરિણમવાનો છે. એ કેવળ જ્ઞાનની અપેક્ષા છે. ત્યાં અંદરમાં બધું શુદ્ધ ને શુદ્ધ જ છે. હવે આ એક વાત થઈ ક્ષણિક ઉપાદાનની. ક્ષણિક ઉપાદાન પોતાના સ્વતંત્ર ષટકારકથી, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પોતાથી જ પરિણમે છે. જે દ્રવ્યે, જે ક્ષેત્રે, જે ભાવે, જે ભવે, જે નિમિત્તે, જે પર્યાય જેમ પ્રગટવાની હોય એમ જ
ક્ષણિક ઉપાદાનથી પ્રગટે એનું નામ પર્યાયનો નિશ્ચય કહેવામાં આવે છે. એ ક્ષણિક ઉપાદાન છે. હવે પર્યાયનો વ્યવહાર, પર્યાયનો વ્યવહાર એ ખૂબ વ્યવસ્થિત સમજવા જેવો છે. બધું નિરપેક્ષ જ છે, સાપેક્ષ કાંઈ છે જ નહીં, ખરેખર નથી કાંઈ. છતાંય સાપેક્ષ રૂપનો વ્યવહાર પણ છે. સાપેક્ષ રૂપનો વ્યવહાર ન હોય તો સાધકની દશા જ ન રહે, તો ક્યારેય નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અર્થ જ ન થઈ શકે, તો બધું ઉડી જાય તમારું. જેમ કે કોઈ એમ કહે કે કર્મ તો પરદ્રવ્ય છે, 8 કર્મ તો જળ છે, હે દ્રવ્ય કર્મ છે ને 8, એ તો જળ છે, એની સાથે તો કાંઈ જીવને સંબંધ નથી. જીવને સંબંધ નથી, જીવના ધ્રુવ વિશેષને સંબંધ નથી, જીવના પ્રમાણ જ્ઞાનને સંબંધ નથી, આગમ પ્રમાણને સંબંધ નથી, અધ્યાત્મ પ્રમાણને સંબંધ નથી, પર્યાયના સ્વભાવને સંબંધ નથી, પર્યાયના વિભાવને સંબંધ નથી, પર્યાયના ક્ષણિક ઉપાદાનગત પર્યાયની નિશ્ચયને સંબંધ નથી. તો પછી આ શાસ્ત્રમાં જે બધી વાત આવી કે કર્મનો ઉદય આવે ને કર્મની ઉદીરણા થઈ જાય ને કર્મ આ રૂપે પરિણયમાં ને આ રૂપ પરિણયમાં, તો એ તો બધું કાંઈ છે જ નહીં. તો પછી એનું તો કાંઈ આપણે જરૂર છે જ નહીં. આપણે આટલો જ વિષય છે આપણો. એમ નથી. જેમ છે એમ એનું અસ્તિત્વ જ્યાં રહેલું છે એનો પણ કોઈ અપેક્ષાએ, નિમિત્ત નૈમિત્તિક અપેક્ષાએ પણ ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુ સાથે સંબંધ ન હોવા છતાં જ્યારે અહીંયા પરિણમન થાય છે ત્યારે ત્યાં પણ કાંઈક થાય છે. ભલે આના કારણે ન થતું હોય, ભલે એના પોતાથી સ્વતંત્ર થતું હોય, પણ એ સ્વતંત્ર જોવું એ ઉપાદાન છે. કર્મને સ્વતંત્ર જોવા, પર્યાયને સ્વતંત્ર જોવી, એ બે ઉપાદાનથી સીધી છે. જ્યારે તમે એ જ પર્યાયમાં ક્ષણિક ઉપાદાનથી જુઓ ત્યારે એકબીજાને કોઈ સંબંધ છે જ નહીં. એ જ પર્યાયમાં જ્યારે તમે એને નિમિત્ત નૈમિત્તિકથી જુઓ ત્યારે એને સંબંધ છે. સંબંધ કાંઈ છે જ નહીં એમ નથી. માટે પર્યાયનો વ્યવહાર સમજવો પણ જરૂરી છે. બધા વિષયોમાં ઠેઠ સુધી આપણે પહેલાં વિચાર કરી લેવો, પછી આપણા જ્ઞાનની કેળવણી આપણે વ્યવસ્થિત કરવા માંડશું ને તો એકદમ પકડાઈ જાય એવું છે. આ વિષય હમણાં સોનગઢમાં લીધો હતો. ઘણા એના પ્રશ્ન અમુક આવે ને પછી એને એમ થાય કે આમાં તો બીજું કાંઈ છે જ નહીં. આપણે કર્મ સાથે સંબંધ નથી, આપણે પર્યાયના વ્યવહારનું શું કામ છે, પર્યાય તો સટકારકથી પરિણમે છે, તો વાત થઈ ગઈ પૂરી, સીધી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેવાની છે. છે તો એમ જ બધુંય, પણ આ સંબંધ પણ એમ હોય છે પ્રત્યેક સમયે. જ્યાં સુધી 8 કર્મનો અભાવ ન થાય, જ્યાં સુધી અહીંયા નૈમિત્તિકપણું છે, જ્યાં સુધી ક્ષણિક ઉપાદાનનો તને વિશ્વાસ નથી, જ્યાં સુધી તારા પર્યાયના સ્વભાવમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાનાત્મા અનુભવવામાં આવતો હોવા છતાં તું સ્વીકાર નથી કરતો, તારા આગમરૂપ પ્રમાણ ને અધ્યાત્મ પ્રમાણમાંથી અધ્યાત્મનો વ્યવહાર છે એ અધ્યાત્મના નિશ્ચયમાં અહમ કર્યા પછી તને પ્રગટ જો ન થતો હોય અને ધ્રુવ સામાન્ય ને ધ્રુવ વિશેષનું તને ખ્યાલ ન હોય, એવું સ્વરૂપ હોવા છતાં અંદરમાં જાણવું દેખવું હોવા છતાં તું બહારની પર્યાયમાં જ્યારે જ્ઞાયકનું જાણવું થાય ત્યારે જ જ્ઞાયકના અસ્તિત્વની સુરક્ષા જો સમજતો તો એ બધી વસ્તુની સમજણ માટે જ્ઞાનમાં યથાર્થપણું જ્યારે આવે છે ત્યારે જ્ઞાનની સરવાણી અંદરથી આવીને સરળતાથી અભેદ થઈને અંદર પરિણમી જાય છે. અને એમ થતાં શ્રદ્ધા અહમ કરી લે છે કે આ જોઉં છું. માટે આ એક પર્યાયનો નિશ્ચય અને પર્યાયનો વ્યવહાર. પર્યાયના નિશ્ચયમાં ક્ષણિક ઉપાદાનપણું છે અને પર્યાયના વ્યવહારમાં નૈમિત્તિકપણું છે. એક જ સમયની એક જ પર્યાયમાં એક જ સાથે જે સમયે પર્યાયમાં ક્ષણિક ઉપાદાનપણું છે એ જ સમયે એ જ પર્યાયમાં એ જ સમયે નૈમિત્તિકપણું પણ સાથે ને સાથે રહેલું છે અને છે. નૈમિત્તિકપણા ઉપર જોર નથી આપવાનું. નૈમિત્તિકપણું એ પર્યાયનો વ્યવહાર છે, પણ એવું એક જ્ઞાન કરવા માટે એનો સંબંધ પણ
છે. એમ કોઈ કહે કે એવું કાંઈ છે જ નહીં, એવું નથી. કોઈ પણ સમયે કોઈ પણ પરિણામની પ્રગટતા થાય ત્યારે બાહ્યમાં એને એક બાહ્ય નિમિત્ત હોય છે અને એક આંતરિક નિમિત્ત હોય છે. એક બહિરંગ નિમિત્ત, એક આંતરિક નિમિત્ત. બે નિમિત્તપણા પર્યાયના નૈમિત્તિક વ્યવહારરૂપ સ્વભાવમાં લાગુ પડે છે. જો એવા બે નિમિત્તપણા નૈમિત્તિક એક પર્યાયમાં ન હોય તો પર્યાય ક્ષણિક ઉપાદાનપણે જેવી પરિણમતી હોય એવી જ પરિણયમાં કરે, એમાં ફેરફાર જ ન થઈ શકે. ધારો કે રાગની પર્યાય થતી હોય તો હવે રાગ ક્ષણિક ઉપાદાન છે, રાગ ક્ષણિક ઉપાદાન છે, રાગ ક્ષણિક ઉપાદાન છે. તો એ ક્ષણિક ઉપાદાનમાં રાગ જ આવ્યા કરે તો પછી એમાં વિતરાગતા તો આવવી જોઈએ ને. રાગ જ આવ્યા કરે અને પછી એમ કે એ તો ક્ષણિક ઉપાદાન છે, એ તો પર્યાયનો નિશ્ચય છે, એ તો પર્યાય થવાની હોય એમ થાય છે, એ તો પર્યાય ષટકારકથી થાય છે. તો એમાં કંઈક રહસ્ય ખરું કે નહીં કે ખાલી એમને રાગ આવ્યા કરે તો આપણે જોયા કરવાનું કે એ તો ક્ષણિક ઉપાદાન છે ને આવે છે, અનાદિકાળનો આવે છે ને રાગ, અનાદિકાળનું મિથ્યાત્વ છે. ગુરુદેવને સાંભળે છે જીવ, એ પછી એમ વિચાર કરે છે કે આ તો ક્ષણિક ઉપાદાનથી થાય છે બધું, આ તો નિરપેક્ષ છે પર્યાય. તો હું એમ કહું છું કે એ નિરપેક્ષ પર્યાય છે એ ફરતી કેમ નથી? તો કે એનો સ્વકાળ નથી. તો કે એનો સ્વકાળ આવે કેવી રીતે? આવો તો જોઈએ ને સ્વકાળ. એમ કેમ નથી આવતો સ્વકાળ? કેમ આવી વિભાવરૂપ પર્યાયોનું પરિણામ જ થયા કરે છે ક્ષણિક ઉપાદાનમાં? એનું કંઈક કારણ છે કે નહીં કે એમને જ ક્ષણિક ઉપાદાનથી થયા કરે છે? આ સમયે રાગ થયો, બીજે સમયે રાગ થયો, એ જ સમયે રાગમાં અહમ થયું, એ જ સમયે અજ્ઞાનનો જન્મ થયો, અજ્ઞાનનું નિમિત્તપણું પામી અને રાગની ઉત્પત્તિ થઈને રાગમાં અહમ કર્યું, મિથ્યાત્વ થયું. તો એ તો ટ્રાયેંગલ ચાલ્યા જ કરે છે અનાદિથી. તો એમાં કંઈક એ ટ્રાયેંગલમાં કંઈક પરિવર્તન તો આવવું જોઈએ ને. કેમ આવતું નથી પરિવર્તન? એ પરિવર્તન નથી આવતું એ સમયે કે આવે છે એ સમયે છે તો એ ક્ષણિક ઉપાદાન જ, એમાં કાંઈ ફેરફાર થઈ શકે એવું છે જ નહીં, એ નિરપેક્ષ જ છે. યથાર્થ સમજણનું નામ છે ને અનુભૂતિનો જન્મ થવાની આવશ્યકતા છે. નિશ્ચય ને વ્યવહાર બેયનો, સ્વભાવ અને વિશેષ ભાવ બેયનો, સામાન્ય ધ્રુવ અને સામાન્ય વિશેષ બેયનો, આગમ પ્રમાણમાં આગમનો નિશ્ચય ને આગમનો વ્યવહાર બેયનો, અધ્યાત્મ પ્રમાણમાં અધ્યાત્મનો નિશ્ચય ને અધ્યાત્મનો વ્યવહાર બેયનો. અને એ બેય થઈને એક પ્રમાણ આગમનું, એ બેય થઈને એક અધ્યાત્મનું પ્રમાણ, એ બધું એના જ્ઞાનમાં વ્યવસ્થિત ચોખ્ખું તો હોવું જોઈએ. ગુરુદેવને કોઈએ પ્રશ્ન કર્યો જ્ઞાન ગોષ્ઠીમાં છે કે ભાઈ આ તમે આટલું બધું સ્પષ્ટ, આટલું બધું 45 વર્ષથી તમે આ ઘૂંટાવો છો, આટલી બધી સ્પષ્ટતાની કંઈ અમને ખ્યાલમાં તો આવી ગયું છે કે દ્રવ્ય શાશ્વત શુદ્ધ છે અને પર્યાય પરિણમે છે, પરિણમન મારામાં નથી અને હું ધ્રુવ છું, એવું જો મને ખ્યાલમાં આવી જતું હોય તો આટલું બધું તમે આ કેટલું તમે કહો છો સ્વભાવ, વિભાવ, ઉપાદાન, નિમિત્ત, નિશ્ચય, વ્યવહાર, ક્ષણિક ઉપાદાન, ત્રિકાળ ઉપાદાન, ક્ષણિક ઉપાદાનમાં એકમાં વિભાવ, એક ક્ષણિક ઉપાદાનમાં સ્વભાવ, અનિત્ય પર્યાય ને નિત્ય પર્યાય ને નિત્ય શુદ્ધ ને કારણ શુદ્ધ પર્યાય ને ક્રમબદ્ધ પર્યાય ને યોગ્યતા ને જન્મક્ષણ ને 5 સમવાય ને 5 લબ્ધિ ને કેટલું બધું તમે તો આ કયો છો. તમારી પાસે આટલો ટાઈમ છે આ શાસ્ત્ર વાંચવાનો, કારણ કે તમારે કાંઈ બીજો સંસાર તો છે નહીં. હવે અમે તો સંસારી માણસ છીએ, અમને કાંઈક એવું સહેલું બતાવી દો કાંઈક કે જેનાથી અમારે આટલી બધી મહેનત ન કરવી પડે, તો અમારું જલ્દી કામ પૂરું થઈ જાય. તો ગુરુદેવે કીધું કે તું અનાદિકાળનો છે ને રખડસ, અનાદિકાળનું તું 4 ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છો, તને અનંત શલ્ય છે અંદર. ગુરુદેવ એમ કહે છે કે મિથ્યાત્વના અનંત પ્રકાર છે. આપણે તો 5 મિથ્યાત્વ સાંભળ્યા હોય ને, પણ અનંત પ્રકાર છે મિથ્યાત્વના. ખાલી મારું માનવું એના મિથ્યાત્વ કહેવામાં આવે છે, પણ મારું માનવું એમાં તું કેટલું મારું માયના કરસ તું, એમ અનંત મિથ્યાત્વના પ્રકાર છે. મિથ્યાત્વ એટલું બધું ગાઢ થઈ ગયું છે કે એની ગાંઠ એવી અંદર ગળી વળેલી છે, આમ અંદર ગાંઠનો ગઠ્ઠો થઈ ગયો છે કે એ ગાંઠ ઢીલી નથી પડતી હજી.
એ ખરે તો કેવી રીતે? ગાંઠ હજી ઢીલી નથી પડતી, ઢીલી જરાય એકદમ ચોસલાની જેમ અંદરમાં છે ને સ્થિર થઈને પડી છે. જરાય ગાંઠ ઢીલી પણ પડતી નથી જરાય. શું કામ? કે નિર્ણય નથી એને વ્યવસ્થિત તત્વનો. વિષયો જેટલા જેટલા ગુરુદેવમાં આવે છે એ કાંઈ અમથે અમથા તો બોલતા નથી ને. આ તીર્થંકરની ઓમ ધ્વનિ છે. આ પુરુષની વાણી આવે છે ને, ઓમ ધ્વનિ આવે તીર્થંકરની. એ કાંઈ એમને એમ તો કાંઈ શબ્દ નીકળતા નથી એના. એ સ્પષ્ટીકરણ શું કામ કરે છે? કે એ આમ જોવે છે ને સભામાં, એને ખબર પડે છે કે આમાં ઘણા જીવો એવા છે કે એને આ વિષયની ખબર જ નથી, એટલે એ બોલે છે, એ સ્પષ્ટીકરણ કરે છે. કર્મ ચેતના ને કર્મફળ ચેતનાની બધી વાત આવે. હવે કર્મફળ ચેતના આપણને એમ થાય હવે આ કર્મ તો અત્યંત જુદા છે, એ તો પૂતગલ છે, જળ છે, એની યાર કાંઈ આપણે સંબંધ નથી. હવે એ સમજવાની કાંઈ જરૂર ખરી આપણે? કર્મફળ ચેતનાનો વિષય ચાલ્યો બોલો આજે. એની જરૂર શું એમ કે એ સમજવાની? તો કે ના ના ભાઈ બધું છે, એમ નહીં માનતો કે કાંઈ છે જ નહીં એવું. બધુંય છે. કર્મ છે, કર્મનું ફળ છે. રાગ છે એ કર્મ ચેતના છે, રાગનું ફળ દુઃખ છે એ કર્મ ફળ ચેતના છે. બધું છે, એમ કાંઈ છે જ નહીં એમ તું વિચાર ન કરતો. તને ત્યાંથી વ્યાવૃત કરીને એક દ્રષ્ટિનો વિષય ને એક જ્ઞાનનો વિષય બતાવ્યો એટલે તને એમ થઈ જાય કે હવે આવું બધું તો કાંઈ છે જ નહીં, એટલે એના તરફ તું દુર્લક્ષ સેવા માંડ અને એ વિભાવરૂપ તું પરિણયમાં જ કર. અને વિભાવરૂપ પરિણમતા જથ્થોમાં ખડકાતો જ રહીએ બારમાં, અને પછી એનો અબાધા કાળ પાકતા તારી સ્થિતિ એવી થઈ જાય કે તું જીવવાની પણ તને એમ થઈ જાય કે હવે તો જીવવું પણ દુષ્કર થઈ ગયું છે. એવી સ્થિતિ ન થઈ જાય એટલા માટે આ સ્પષ્ટીકરણ કરે છે બધું આ પુરુષ. આમથી આમ તું બોલતા નથી. માટે પર્યાયનો વ્યવહાર છે એમાં નૈમિતિકપણું છે. જે સમયે ક્ષણિક ઉપાદાનપણું છે, જે સમયે પર્યાયનો નિશ્ચય છે, એ જ સમયે પર્યાયમાં નૈમિતિકપણું પ્રત્યેક સમયે ચાલુ જ છે. નૈમિતિકપણું એટલે બાહ્યમાં નિમિત્તનો સદભાવ. અહીંયા નૈમિતિકપણું પોતાથી સ્વતંત્ર, એ સમયે બહારમાં નિમિત્તનો સદભાવ, અને એ સમયે આંતરિક નિમિત્તપણું એટલે કે દ્રવ્યની સન્મુખતાનો એ સમયે એ પર્યાયમાં અભાવ. દ્રવ્યની સન્મુખતાનો અભાવ, ઉદયાદીન સ્થિતિ બારમાં એનો સદભાવ, ઉદયાદીન સ્થિતિની લક્ષગત સ્થિતિ, અને આના લક્ષની છૂટવાનો કાળ, દ્રવ્યનું લક્ષનો છૂટવાનો કાળ, એ જ સમયે પર્યાયમાં પરનું લક્ષ થવાનો કાળ. અને એનું નામ નૈમિતિક સંબંધ. બાહ્યમાં બે પ્રકારના નિમિત્ત, એક પર નિમિત્ત અને એક સ્વને છોડવાનું નિમિત્ત, એક પરને ગ્રહણ કરવાનું નિમિત્ત, અને આયા નૈમિતિક. નિશ્ચયથી જોવો તો ક્ષણિક ઉપાદાન, એ ષટકારકથી થઈ જ પર્યાય. એ જ સમયે તમે એને નૈમિતિકથી જોવો તો બાહ્યમાં મિથ્યાત્વ થયું તો દર્શન મોહનો ઉદય છે. ચારિત્ર અહીંયા રાગ થયો તો બહારમાં ચારિત્ર મોહનો ઉદય છે. એ જ સમયે અહીંયા અજ્ઞાન થયું તો જ્ઞાનાવરણીનો ઉદય છે. જ્ઞાનાવરણીનો ઉદય, ચારિત્ર મોહનો ઉદય, દર્શન મોહનો ઉદય કાંઈ કરી શકતો નથી પર્યાયને, કાંઈ કરી શકતો નથી. એ જો અહીંયા દ્રવ્ય ઓછું એમ લક્ષ કરી દે એ સમયે તો ઓલું બધું નિર્જરાને પામી જાય છે. એક બંધપૂર્વક નિર્જરા એક હોય છે, એક અબંધપૂર્વક નિર્જરા હોય છે. બંધપૂર્વક નિર્જરા અજ્ઞાનીને હોય, અબંધપૂર્વક નિર્જરા જ્ઞાનીને હોય. બંધપૂર્વક નિર્જરા અને અબંધપૂર્વક નિર્જરા એટલે શું? આપણે થોડુંક લાંબુ થઈ ગયું ટાઈમ તો. બંધપૂર્વક નિર્જરા અને અબંધપૂર્વક નિર્જરા એ વિષય હવે આપણે પછી લેશું. 5 વાગી ગયા છે, લઈ લઈ. બંધપૂર્વક નિર્જરા અજ્ઞાનીને હોય, અબંધપૂર્વક નિર્જરા જ્ઞાનીને હોય. આપણે ચર્ચા ચાલે છે પર્યાયના નૈમિતિક ભાવની. પર્યાયનો નૈમિતિક ભાવ જ્યારે કોઈ પણ ધારો કે રાગની અવસ્થા પ્રગટ થઈ તો રાગમાં અહીંયા નૈમિતિકપણું છે રાગનું. હવે એ જ રાગને તમે પર્યાયના નિશ્ચયથી જુઓ તો એ ક્ષણિક ઉપાદાન છે. એ જ રાગને તમે નૈમિતિક જુઓ તો અહીંયા બહારમાં નિમિત્તપણું છે. તો અહીંયા રાગ થયો, બહારમાં ચારિત્ર મોહનો ઉદય છે. હવે એ રાગ થયો એ સમયે ચારિત્રના ઉદયમાં એ જોડાણો છે. જોડાણો છે એટલે આનું ને આનું જોડાણ નથી થતું કાંઈ.
અહીંયા ચારિત્ર મોહનો ચારિત્રની રાગની પર્યાય ઉત્પન્ન થઈ વિપરીત પર્યાય, તો એને એમ થાય છે કે આ ચારિત્ર મોહના ઉદયને કારણે મારો રાગ થયો, એના નિમિત્તે મારો રાગ થયો, એનું નામ નૈમિતિક. એ નૈમિતિક પર્યાય થઈ ત્યારે નિયમથી 12માં ચારિત્ર મોહનો ઉદય નિમિત્તપણે હોય ને હોય. યા ઉદય હોય માટે આ રાગ થાય એમ નથી. અહીંયા રાગ થાય, થઈ ગયો રાગ, તો એ સમયે અહીંયા ઉદય છે ને છે. એ જ સમયે ત્યાં ઉદય છે, ત્યાં નિમિત્ત છે, અહીંયા નૈમિતિક થયું છે, અહીંયા નૈમિતિક થયું ત્યારે ત્યાં નિમિત્ત છે, અને અહીંયા નૈમિતિક થયું. એ જ સમયે એણે જ્ઞાયક ભાવનો આશ્રય એટલે આદર છોડ્યો છે માટે અહીંયા સ્થાયપો છે. અહીંયા સ્થાયપો છે એટલે એને રાગની નૈમિતિક પર્યાયનો જન્મ થયો. હવે રાગની નૈમિતિક પર્યાયનો જન્મ જ્ઞાની નહીં થાય ને અજ્ઞાની નહીં થાય. અજ્ઞાનીને મિથ્યાત્વ સહિતનો રાગ હોય અને જ્ઞાનીને મિથ્યાત્વ રહિતનો રાગ હોય. રાગ બેયને હોય. તો રાગ જન્મ થયો અહીંયા, તો અજ્ઞાનીને શું થયું કે પૂર્વનો કર્મ હતો, જૂના કર્મનો ઉદય આવ્યો. એ ઉદય આવ્યો, અહીંયા પર્યાયનો ઉદય છે. એ પર્યાયના ઉદયમાં અહીંયા જૂના કર્મના ઉદયમાં જોડાણો તો શું થયું કે નવો બંધ થયો. એ સમયે શું થયું કે પૂર્વના જૂના કર્મની સાથે જોડાઈ ગયો, એટલે એ તો ચાલ્યા ગયા, પણ નવું કર્મ બંધાણું. એટલે એક જ સમયમાં જૂના કર્મનો ઉદય, અહીંયા રાગનો સદભાવ, એ જ સમયે નવા કર્મનો પાછો બંધ. ટ્રાયેંગલ, જૂના કર્મનો ઉદય, અહીંયા રાગની અવસ્થા, અને રાગની અવસ્થા થતા એ જ સમયે નવા કર્મનો બંધ થયો. એને બંધપૂર્વક નિર્જરા થઈ. નવું કર્મ બંધાણું, જૂના કર્મનું નિર્જરા થઈ ગઈ, તો બંધપૂર્વક જૂના કર્મની, નવા કર્મના બંધપૂર્વક જૂના કર્મની નિર્જરા થઈ. એ સમયે રાગનું નિમિત્તપણું હતું. અહીંયા રાગનું નિમિત્તપણું, વાં બધું નૈમિતિકપણું, અને અહીંયા રાગનું નૈમિતિકપણું, તો ત્યાં કર્મનું નિમિત્તપણું. એવી રીતે એક સમયમાં એક સાથે બંધની સ્થિતિ આવી રીતે અજ્ઞાનીને સર્જાય. એ જ સમયે જ્ઞાનીને અબંધપૂર્વક નિર્જરા. તો જ્ઞાની જે છે એને પરિણામની ઉત્પત્તિ અહીંયા થઈ. વા કર્મનો ઉદય આવ્યો, તો એ કર્મના ઉદયમાં જોડાતો નથી. માટે અહીંયા જૂના કર્મની નિર્જરા, નવા કર્મનો બંધ નથી થતો. એને એ તો અહીંયા જોડાયેલો છે, એટલે એને નવા કર્મનો બંધ થતો નથી. એટલે એને અબંધપૂર્વક નિર્જરા છે, અને અજ્ઞાનીને બંધપૂર્વક નિર્જરા છે. બેયને નિર્જરા છે જૂના કર્મની, અને અજ્ઞાનીને નવા કર્મનો બંધ છે, જ્ઞાનીને નવા કર્મનો બંધ થતો નથી. માટે જ્ઞાની સદાય નિરાશ્રવી છે. એને આશ્રવ છે જ નહીં, સદાય નિરાશ્રવી છે. દ્રષ્ટિ અપેક્ષાએ સદાય નિરાશ્રવી છે. એમ આવી રીતની બધી સ્થિતિ, પર્યાયનો નૈમિતિક ભાવ, પર્યાયનું ક્ષણિક ઉપાદાન એક સમયમાં, પર્યાયનો સ્વભાવ, પર્યાયનો વિશેષ ભાવ એ પણ એક સમયમાં, પછી આગમનું પ્રમાણ, અધ્યાત્મનું પ્રમાણ એ પણ એક સમયમાં, ત્રિકાળી ધ્રુવ સામાન્ય અને ત્રિકાળી ધ્રુવ વિશેષ એ પણ એક સમયમાં. આવી આ 4 વાત થઈ ગઈ. હવે જ્ઞાનની સ્વપર પ્રકાશક પર્યાય છે, એનો વિષય આપણો પછી હવે આવશે. હવે એ આપણે આવતા રવિવાર લઈશું. ત્યાંય રહી ગયું હતું, અહીંયા રહી ગયું, એટલે ત્યાં તો આપણે લઈ લીધું હતું એક દિવસ પછી, પણ હવે અહીંયા તો રહી ગયું. આવી આ બધી ગુરુદેવની વાત, આમાં આ બધી વાત જે કરવામાં આવે છે બધું ગુરુદેવ કહે છે. ગુરુદેવમાં આ બધો વિસ્તાર આવે છે. પણ આવી મૂળ પોઈન્ટને આપણે એક્યુમ્યુલેટેડ કરી અને આપણે જો સમજવાનો પ્રયત્ન કરી લઈએ ને, એની ગોઠવણી કરી લઈ ને એને ખ્યાલમાં આવી જાય ને, તો એકદમ છે ને, ત્યાં સોનગઢમાં ચાર્ટ બનાવતા હતા બધા. કારણ આપણે એક ચાર્ટ બનાવી લઈએ. મેં કીધું ચાર્ટ અંદર બનાવો, તમે તમારા જ્ઞાનમાં ચાર્ટ બનાવવાનો છે. કાગળ ઉપર ચાર્ટનું શું કામ છે? તમે જ્ઞાનમાં ચાર્ટ બનાવશો તો જ્ઞાન અંદર જશે. તો એ જે ખાનાની વસ્તુ હોય એ ખાનાને એમાં મૂકી દો, તો તમારું એક જે ખાનું રહેશે ને એમાં કાંઈ વસ્તુ જ નહીં આવે. એ તો વસ્તુ ભરેલી છે અનંત ગુણથી. બીજી બધી વસ્તુ બધા ખાનામાં આવી જશે. અને ઓલું ખાનું છે એ તો ભરેલું છે, એમાં તો કાંઈ જગ્યા જ નથી જવાની, એમાં અવર જવર જ નથી. એટલી વસ્તુ છે એ ઓછું, બસ એમાં અનુભવ થઈ જાય. આવો અનુભવ સર્વભવ્ય જીવન થાય એવી મંગલ.